નમસ્કાર, આજે ટાઉન સાથે હું છું સંજીવની। સમાચારની વિગતવાર શરૂઆત કરીએ તે પહેલા એક નજર હેડલાઇન્સ પર। 125 મીટરના બાંધકામ માટે નહીં લેવી પડે પૂર્વ મંજૂરી। જમીન મહેસૂલની મહાપાલિકા નગરપાલિકામાં રહેશે એક સમાન પ્રક્રિયા। મેડિકલ મેનેજમેન્ટ કોટા પ્રવેશ મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારને આપી નોટિસ। મોક રાઉન્ડ ચાલુ રહેશે પણ પરિણામ જાહેર ન કરવા આદેશ। કમલમમાં પ્રદેશ ભાજપની બેઠકમાં અમિત શાહ ઉપસ્થિત। પ્રદેશ સંગઠનના માળખામાં થઈ શકે છે ફેરફાર। દેવભૂમિ દ્વારકામાં ખુલ્લેઆમ વેચાય છે દારૂ। અમાસના મેળામાં સામે આવી તસવીરો। બનાસકાંઠાના ગુંદરી ચેકપોસ્ટ પર એસીબીના દરોડા। થોડા જ દિવસોની અંદર બીજી વખત દરોડા। આજે ટ્રેડ યુનિયનની રાષ્ટ્રવ્યાપી હડતાલ। કેન્દ્ર સરકારની નીતિઓ અને કામદાર સુધારાનો વિરોધ તો આશા વર્કર બહેનોએ પણ ઠેર ઠેર કર્યો પડતર માંગણીને લઈને વિરોધ। સમાચારની શરૂઆત વિગતવાર કરીએ। જમીન અને મહેસૂલ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે કોઈ પણ બાંધકામ માટે રાજ્યમાં એક જ ફોર્મ રહેશે તેમજ બધા જ સર્વે નંબર એક જ ફોર્મમાં આવી જશે। વધુમાં જણાવ્યું હતું કે મહાનગરપાલિકા અને નગરપાલિકામાં એક સમાન પ્રક્રિયા રહેશે અને નગર નિયોજકની સૂચના બાદ કલેક્ટર આખી ટીપીને એને કરશે તેમજ 125 મીટરના બાંધકામ માટે મંજૂરી નહીં લેવી પડે અને કલેક્ટર દ્વારા 30 દિવસમાં ચકાસણીની પ્રક્રિયા પૂરી કરાશે। ચકાસણી પ્રક્રિયા બાદ કલેક્ટર એનઓસી આપશે। જમીન અને મહેસૂલ અંગે આજે મહત્વપૂર્ણ જાહેરાત વિજય રૂપાણી દ્વારા કરવામાં આવી હતી, જેમાં મહાપાલિકા અને નગરપાલિકામાં એક સમાન પ્રક્રિયા રહેશે તેવી વાત કરી। સાથે જમીન અને મહેસૂલ અંગે મહત્વની જાહેરાતમાં એવી પણ વાત કરવામાં આવી હતી કે કલેક્ટર 30 દિવસમાં ચકાસણી પ્રક્રિયા પૂરી કરશે। સાથે જ બધા જ સર્વે નંબર એક જ ફોર્મમાં આવી જશે। ચકાસણી બાદ કલેક્ટર એનઓસી આપશે તેવી પણ વાત આજે જાહેરાત કરાઈ હતી। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ યોજી હતી। તેમણે જણાવ્યું હતું કે ટાઉન પ્લાનિંગ વિસ્તારમાં એને કરવા માટે મંજૂરી આપવામાં આવી છે। ટાઉન પ્લાનર તમામ અરજી કરશે અને તેને કલેક્ટર મંજૂરી આપશે, જ્યારે 125 મીટર સુધીના બાંધકામ માટે મંજૂરીની કોઈ જરૂર રહેશે નહીં તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું। સ્કીમો થઈ ગઈ છે, જેમ જેમ ટીપી સ્કીમ બનશે તેમ તેમ એનો અમલ થશે। એમાં એટલે જે ટીપી સ્કીમો થઈ ગઈ છે, ફાઇનલ પ્લોટો પડી ગયા છે, એવા સંદર્ભમાં એને એ ટાઉન પ્લાનર પોતે જ એની અરજી કરશે, બધા વતી કરશે અને એને તરત કલેક્ટર એની મંજૂરી આપી દેશે। પછી પ્રોપર્ટી ડેવલપ જ્યારે કરવી હોય જે કોઈએ, ત્યારે એમને બાકીની બધી જે પ્રક્રિયા હોય છે એમાં એને આગળ વધવાનું રહેશે। એટલે નાના નાના લોકોને પણ ખૂબ તકલીફ પડતી હતી એને કરાવવામાં। એમાં સિટી વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ જે ફાઇનલ થઈ ગઈ છે એમાં હવે એની જરૂરત રહેશે નહીં। મેડિકલ મેનેજમેન્ટ કોટા પ્રવેશ મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ ફટકારી છે। મોક રાઉન્ડ ચાલુ રહેશે પણ પરિણામ જાહેર ન કરવા હાઈકોર્ટે આદેશ આપ્યા છે। પ્રથમ મોક રાઉન્ડ ચાલુ રહેશે, પરિણામ આ અરજીના આધીન રહેશે। હાઈકોર્ટના જસ્ટિસ એમ.આર. શાહની ખંડપીઠે રાજ્ય સરકારને આદેશ કર્યો છે। આ મામલે વધુ સુનાવણી 6 સપ્ટેમ્બરના રોજ યોજાશે। પરિણામ જાહેર થયું છે તેમાં કોઈ કાર્યવાહી ન કરવી અને જો કરશો તો તે હાઈકોર્ટના આધીન રહેશે। રાજકોટમાં કોંગ્રેસે 2017ની વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે। સીએમ રૂપાણી સામે કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ચૂંટણી લડવાની જાહેરાત કરી, જેને લઈને શહેરનું રાજકારણ ફરી એકવાર ગરમાઈ ગયું છે। વિજય રૂપાણીને હરાવવા માટે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ તૈયારીઓ શરૂ કરી દીધી છે તો બીજી તરફ શહેર ભાજપના અગ્રણી ગણાતા રાજભા ઝાલાએ પણ ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો છે અને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે। મહત્વનું છે કે રાજભા ઝાલા મનપાની સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પણ રહી ચૂક્યા છે।
હાર્દિક પટેલે રાજસ્થાન પોલીસ સામે કરેલી અરજી મામલે રાજસ્થાન પોલીસે કોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો, જેમાં તેણે જણાવ્યું હતું કે હાર્દિકને નજરકેદ નથી કર્યો પણ તેને સુરક્ષા આપી છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલે થોડા દિવસ પહેલા રાજસ્થાન પોલીસ સામે આક્ષેપ કર્યો હતો અને તેને નજરકેદ કરવામાં આવ્યો છે, જે મામલે પોલીસે કોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો. આ સાથે જ રાજસ્થાન પોલીસે હાઈકોર્ટ પાસેથી દસ્તાવેજો માંગ્યા છે. આ કેસની વધુ સુનાવણી આગામી સોમવારે હાથ ધરાશે. અમદાવાદના રામોલ વિસ્તારમાં રિંગ રોડ પર અચાનક ભેદી ધડાકા સાથે અફરાતફરી મચી જવા પામી હતી. હનુમાનજી મંદિર પાસે થયેલો ભેદી ધડાકો શોર્ટ સર્કિટને કારણે થયો હોવાની શક્યતા છે. ત્યારે આ ધડાકા બાદ એએમસી પૂર્વ ઝોનના ઇજનેરે પ્રાથમિક તપાસ કર્યા બાદ જણાવ્યું કે આ સ્થળ પર મોટું નુકસાન થાય તેવી લાઇન નથી. સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે ત્યારે મહત્વની બાબત છે કે ગુજરાત સરકારે પાટીદારોને 10% ઈબીસી આપી છે, પણ 10% ઈબીસીને લઈને હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થતા હાઈકોર્ટે ઈબીસી રદ કરવાનો પણ આદેશ કર્યો છે. ત્યારે સરકાર દ્વારા સુપ્રીમમાં અરજી કરાઈ છે. જો કે આ પહેલા સુનાવણી 19 સપ્ટેમ્બરે થવાની હતી, પણ રાજ્ય સરકારે વહેલી સુનાવણી કરવા સુપ્રીમમાં રજૂઆત કરી હતી. પાટણમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનો વિરોધ કરવામાં આવ્યો. પાટણના શંખેશ્વરમાં મુખ્યમંત્રીના હેલિકોપ્ટરના ઉતારા બાદ દલિતના ખેતરમાં હેલિપેડ બનાવતા દલિત સમાજે રોષ વ્યક્ત કર્યો હતો. તો બીજી તરફ પાટણમાં નવનિર્મિત બ્રિજનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રીના હસ્તે થવાનું હતું. તે બ્રિજનું લોકાર્પણ પાટીદારોએ કરી નાખ્યું. આમ દલિતો અને પાટીદારો દ્વારા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનો વિરોધ કરવામાં આવ્યો હતો. અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધવા 200 થી વધુ લોકોનું ટોળું ધસી આવ્યું હતું, કારણ કે પ્લસ કંપની દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. આ કંપનીના ગ્રાહકો ગરીબ લોકો છે, તેમને બચત પેટે તેમના રૂપિયા આ કંપનીમાં લગાવ્યા હતા, પરંતુ તે ડૂબી જતા આજે તમામ લોકો પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા હતા. પ્લસ કંપની પર સુપ્રીમ કોર્ટે 2013માં સ્ટે લગાવ્યો હતો, જેની સામે સીબીઆઈ દ્વારા કેસ કરવામાં આવ્યો છે. આ કંપની દ્વારા કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવામાં આવતો ન હતો, જેથી તેને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી હતી. હાલ તો કંપનીમાં લોકોના લાખો રૂપિયા ડૂબી ગયા છે. કંપની 25 વર્ષથી ચાલે છે અને લોકોને ઇન્સ્યોરન્સના નામે લોકોના ડબલ કરીને પૈસા આપતી હતી અને એક નામનો બચત ખાતું જ હતું, પણ લગભગ 2013 પછી કંપની પર સ્ટે લાવ્યો છે અને કંપનીના જે માણસો છે અને જેના ટ્રસ્ટીઓ છે એ લોકો ઠાગાઠૈયા કરે છે કે તમને આજે આપીશું, કાલે એમ કરીને છેલ્લા 3 વર્ષથી અમને લોકોને વાયદાઓ કરી અને છેતરપિંડીના ધંધા કરે છે. મારી એજન્ટ છું, મારા 10 કસ્ટમર છે જેને 2.5 થી 3 લાખ ઇન્વેસ્ટ કરેલા છે. એમાં કશું ને દર મહિને તારીખ આપે છે. 8મા મહિનાની બીજી આપી હતી, આજે 9મા મહિનાની બીજી આપી છે, પણ લોક જ હોય છે, કોઈ ખોલે તો ખબર પડે ને. મહિલાની છેડતી મામલે એફઆઈએના 3 હોદ્દેદારોએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી છે. અરજીકર્તાઓમાં કેટી પટેલ, કિરીટ પટેલ અને અરવિંદ ગજરાનો સમાવેશ થાય છે. અરજીના પગલે આજે સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી, જેમાં વધુ સુનાવણી 6 સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય બાબત છે કે તમામ આરોપીઓ વિરુદ્ધ પીડિત યુવતીએ જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ એફઆઈએ દ્વારા ત્રણેય આરોપીઓના રાજીનામા પણ લઈ લેવાયા હતા. તો આ તરફ વડોદરાના સયાજીપુરાના એકતાનગરની સગીરા સાથે છેડતી કરવામાં આવી છે. સરકારી શાળાના સફાઈ કર્મચારી દ્વારા છેડતી કરવામાં આવી છે. બાપોદ પોલીસે તપાસ શરૂ કરી સફાઈ કર્મચારીની અટકાયત પણ કરી છે. આ બનાવ અંગે બાળકીની માતાએ ફરિયાદ નોંધાવી છે. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં થોડા ઘણા સમયથી કોઈ ને કોઈ વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે આવતીકાલે વિદ્યાર્થીના સંઘની ચૂંટણી યોજવાની છે, જેમાં આજે અંતિમ દિવસે એનએસયુ અને એબીવીપીના કાર્યકરો સામે ઘર્ષણ થયું, જેમાં યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં પ્રચાર કરવા ગયેલા એનએસયુઆઈના યુનિવર્સિટી જીએસ હિતેશ બત્રા અને વાઇસ પ્રેસિડેન્ટ પ્રિયંકા પટેલને એબીવીપીના કાર્યકરોએ ઘેરી લીધા હતા અને ઉમેદવારોના કપડાં પણ ફાડી નાખ્યા હતા. જોકે વિજિલન્સ અને પોલીસની ટીમ સમયસર ઘટનાસ્થળ પર દોડી આવી હતી. આ કેવી હાલત છે એમની. પગ પર મારીને કોઈ જોવે ના એટલા માટે પગ પર મારી જૂતા ફસાઈને મને માર્યા છે. ક્લાસમાં અંદર વિજિલન્સ દૂર હતી, વિજિલન્સ અમારી સાથે હતી, બટ ધક્કો મારીને
નીચેથી મારીને મારું આવી હાલત કરી છે. પ્રિયંકાબેને માર્યું છે, જે એમને ખબર છે કે વિદ્યાર્થીઓ સાથે અમારી સાથે છે, અમારી જીત નિશ્ચિત છે. છોકરી ના દેખાઈ, બધા બોયઝ હતા અને હું અંદર એકલી કેન્ડિડેટ ગર્લ હતી અને મારી સાથે એક ફ્રેન્ડ હતી જેને હું લઈને આવી હતી. ત્યારે બધા છોકરાઓ આજુબાજુ અમને ટોળાવડી ગયા, અમને ધક્કા મારવા માંડ્યા અને કેટતા તો છેડતી બી કરતા હતા. મારા માથા પર માર્યું, મને આ ફાડી નાખ્યું. તો એમનામાં એટલું બી સભ્યતા જેવું છે જ નહીં. અહીંથી હિતેશનો ફોન આવ્યો તો અમે દોડીને બીજા વધારાના માણસો સાથે આવ્યો તો હું જ્યારે આવ્યો ત્યારે અહીંયા બધા બે વીબીના જે અહીંના જે ટેકનોલોજીના સ્ટુડન્ટ છે એ બધા બહાર નીકળી ગયેલા હતા. એટલે આ જે એનએસયુના માણસો હતા એ જે અમારી સાથે એના પ્રોટેક્શનમાં અમે રહી અને આ પરિસ્થિતિ અત્યાર સુધીમાં આપની નજર સામે છે, બધી થાળે પાડેલી છે. અન્ય કેટલાક સમાચારો સાથે પરત ફરીએ છીએ. હાલ રોકાઈએ છીએ એક બ્રેક માટે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. ભાણવડના રાણપર ગામમાં યોજાયેલા અમાસના મેળામાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું હતું. દિગેશ્વર મહાદેવના મેળામાં દારૂનું વેચાણ થયું હતું. લોકોની વચ્ચે ખુલ્લામાં દારૂ વેચાયો. દારૂના વેચાણની તસવીરો સામે આવતા ખળભળાટ મચી જવા પામી છે. ભાવનગરમાં અલંગ નજીક એક દંપતી આત્મવિલોપનનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. દંપતીએ ઘરેલુ ઝઘડાના મામલે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો, પણ પોલીસે તેને ઝડપીને આ પ્રયાસ નિષ્ફળ બનાવ્યો. ઉલ્લેખનીય બાબત છે કે બોગાભાઈને પોતાની માતા સાથે ઘરેલુ ઝઘડો હતો, પણ કોર્ટે આ મામલે ભરણપોષણનો આદેશ કરતા બોગાભાઈ રોષે ભરાયા, જેથી કલેક્ટર કચેરી ખાતે આવી દંપતીને આત્મવિલોપનનો પ્રયાસ કરવાની કોશિશ કરી હતી. ભાવનગર ખાતે આત્મવિલોપન કરવા આવનાર છે એવી માહિતી મળતા અમે પૂરતા સ્ટાફ સાથે અને ભાવનગર સિટીના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે હાજર રહી અને અત્યારે તેમની પત્ની સાથે આત્મવિલોપન કરવા માટે આવતા તેઓને ધોરણસરની કાર્યવાહી કરી હાલ પકડેલ છે અને આગળની કાર્યવાહી હવે કરવામાં આવશે. કામદારોને લઘુત્તમ વેતન મળે તેમજ કાયદાઓમાં બદલાવ થાય તેવા હેતુથી મજદૂર સંગઠન દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે પોતાના હક અને વિવિધ માંગણીઓને લઈને વિવિધ વિભાગના કામદારો હડતાલ પર ઉતર્યા. વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં કામદારોએ પોતાના હક માટે રેલીનું આયોજન કર્યું છે. રેલી પહેલા જ પોલીસે કેટલાક કામદારોની અટકાયત કરી હતી. તો અરવલ્લી જિલ્લામાં રાષ્ટ્રીયકૃત બેંકો પૈકીની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, યુનિયન બેંક સિવાયની બેંકોના કામદારો કામથી અળગા રહીને હડતાલમાં જોડાયા હતા, જેના કારણે બેંકોમાં આવતા ગ્રાહકોને મુશ્કેલી પડી હતી. તો બીએસએનના કર્મચારીઓ પણ હડતાલમાં જોડાયા હતા. તો આ તરફ વડોદરામાં પણ 11 જેટલા વિવિધ યુનિયનો હડતાલમાં જોડાયા હતા. અને ગાંધીનગર ગૃહ ખાતેથી રેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું, જેમાં પોતાની પડતર માંગોની રજૂઆત કેન્દ્ર સરકાર વહેલી તકે પૂરી કરે તેવી માંગ કરવામાં આવી હતી. તો આ તરફ રાષ્ટ્રવ્યાપી હડતાલના પગલે સૌરાષ્ટ્રના 7000 જેટલા કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે. ત્યારે રાજકોટમાં જ્યુબિલી બજારમાં મોટી સંખ્યામાં બેંક કર્મચારીઓ હડતાલમાં જોડાયા હતા અને પોતાની પડતર માંગોને લઈને કર્મચારીઓએ દેખાવો અને સૂત્રોચ્ચાર પણ કર્યા. તો ભાવનગરમાં જિલ્લા રિક્ષા એસોસિએશન અને હિન્દુ મજદૂર સભા અને ટ્રેડ યુનિયન દ્વારા શહેરના મોતીબાગ રોડથી મહારેલી યોજવામાં આવી અને ભગતસિંહ ચોકમાં માનવ સાંકળ રચીને પોતાનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. તો સીપીએમએ પણ આ હડતાલને ટેકો આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે મોંઘવારીને કાબૂમાં લેવા કામદારોને લઘુત્તમ વેતન મળે તેમજ કાયદાઓમાં બદલાવ થાય તેવા હેતુથી રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન આપવામાં આવ્યું છે. આંગણવાડીની મહિલાઓ કર્મચારીઓને પગાર વધારા મુદ્દે અને વિવિધ માંગણીઓને લઈને રેલી યોજી હતી. તો આ વાત કરીએ રાજકોટની જિલ્લાની સખી મંડળ અને આંગણવાડીની મહિલાઓ દ્વારા રેલી યોજવામાં આવી. પગાર વધારો જેવા મુદ્દે મહિલાઓએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શિત કર્યો. બીજી તરફ બનાસકાંઠાના પાલનપુરમાં પણ આંગણવાડી બહેનોની રેલી યોજાઈ હતી, જેમાં 1000 જેટલી કાર્યકર બહેનો જોડાઈ હતી. જોકે આ રેલીની મંજૂરી ન મળતા પોલીસે અટકાયતી પગલાં ભર્યા હતા. રાજ્યમાં ઠેર ઠેર આશા વર્કર અને આંગણવાડીની મહિલાઓએ પગાર વધારા મુદ્દે વિરોધ કર્યો છે. ત્યારે અમરેલીના વડિયા તાલુકાની
આંગણવાડીની મહિલાઓએ પણ પગાર વધારા મુદ્દે અને વિવિધ માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આથી આશા વર્કરોએ મામલતદારને પગાર વધારા મુદ્દે આવેદનપત્ર પાઠવ્યું હતું. વાત કરીએ આગળ નર્મદા જિલ્લાના રાજપીપળામાં આંબેડકર ભવનનું લોકાર્પણ કેબિનેટ મંત્રી આત્મારામ પરમારના હસ્તે કરવામાં આવ્યું. લોકાર્પણ કાર્યક્રમમાં આત્મારામ પરમારે દલિત કાંડ પર સફાઈ આપી હતી કે ઉનામાં દલિતો પર અત્યાચાર કરવામાં આવ્યો, જેમાં સરકારનો કાંઈ વાંક નથી, જે થયું એ વિપક્ષોએ કરાવ્યું છે. વાયબ્રન્ટ ગુજરાત 2017 અંતર્ગત આજથી મહાત્મા મંદિરમાં એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ વિષય પર ત્રિદિવસીય સેમિનારનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ગુજરાતમાં 2017ના જાન્યુઆરીની 11 થી 13માં વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આજથી મહાત્મા મંદિરમાં કૃષિ વિષયક સેમિનારનો પ્રારંભ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવ્યો હતો. આ પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રીએ તૂટી રહેલા ગામડાઓની ચિંતા કરી હતી અને ગામડાને તૂટતા બચાવવા માટે આજના યુવાનો કૃષિ ક્ષેત્ર તરફ આગળ વધે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત રાજ્યની કૃષિ નીતિ 2016નો વધારામાં વધારે લાભ લેવા ખેડૂતોને અપીલ કરી હતી. સમિટની તૈયારીઓ ચાલી રહી છે. વાયબ્રન્ટ સમિટમાં અલગ અલગ ઉદ્યોગો, અલગ અલગ ક્ષેત્રમાં રિસર્ચો, અલગ અલગ ક્ષેત્રોમાં ટેકનોલોજી અને એના દ્વારા જે તે ક્ષેત્રનો વિકાસ, એમ આજે કૃષિ ક્ષેત્રને ધ્યાનમાં રાખીને એક પ્રદર્શની કે જેમાં કૃષિને લગતી ટેકનોલોજી આધારિત બધા સાધનો, એનું પ્રદર્શનીનું ઉદ્ઘાટન થયું. અને આજે પરિસંવાદ છે સસ્ટેનેબલ ફૂડ પ્રોસેસિંગ ની આખી નીતિ, એટલે ખેડૂત જે કાંઈ ઉત્પાદન કરે છે એનો એક એક કણ એ વેડફાય નહીં, એનું મૂલ્ય ત્યારે જ વધશે કે જ્યારે એનું પ્રોસેસિંગ, ફૂડ પ્રોસેસિંગ થાય. 18 લાખ હેક્ટર સિંચાઈ નર્મદાના પાણીથી થવા જઈ રહી છે. ખેડૂતોમાં જાગૃતિ આવી ચૂકી છે. ટેકનોલોજીનું સમર્થન મળી રહ્યું છે. સંશોધિત બિયારણ દવાઓનું માળખું વિકસી રહ્યું છે. કૃષિ મહોત્સવના માધ્યમથી ગામડે ગામડે ખેડૂતોને આની માહિતી આપવામાં આવી રહી છે. એવા સંજોગોમાં ગુજરાતમાં જે ખેતી થવાની છે એ ખેડૂત તરીકેનું મારું આકલન છે કે 2016 સુધી જે આપણી ખેતીની પેદાશ હતી, મને કહેવા દો કે 2001 ની અંદર આપણે ત્યાં કુલ ગ્રોથ પ્રોડક્શન એગ્રીકલ્ચરનું જે હતું એ 11,000 કરોડ રૂપિયાનું હતું. સોશિયલ મીડિયા હવે લોકોને જોડતી મહત્વની કડી બની ગઈ છે અને એટલે જ આ મીડિયા લોકોને એકબીજાથી નજીક લાવે છે. વિખૂટા પડેલા આત્મીયજન સાથે મિલન પણ કરાવે છે. સોશિયલ મીડિયાના ઉપયોગથી જ વિખૂટા પડેલી એક યુવતીનું કેવી રીતે થયું મિલન, જોઈએ આ અહેવાલમાં. लापता थी, वो कहीं कहीं चली जाती है, गुम हो जाती है, उसका दिमाग काम नहीं करता, रोड भूल जाती है, रास्ते भूल जाती है. और हम अहमदाबाद के रहने वाले हैं और ये नासिर भाई ने हमको फेसबुक पे भेज के पता बताया और हमारी बहन मिली हमारे को. સાંભળ્યું ને શું કહી રહ્યો છે આ ભાઈ? જી હા, આ પરિવાર છે આસુનો અને આજે આ પરિવાર અત્યંત આનંદિત છે, કેમ કે 6 મહિના પહેલા વિખૂટી પડેલી આસુ તેમના પરિવારમાં પાછી ફરી છે. છેલ્લા 6 મહિનાથી સાવરકુંડલા નજીક આવેલા માનવ મંદિર આશ્રમમાં આસુ ઉર્ફે યાસ્મીન સારવાર લઈ રહી હતી. તેની યાદશક્તિ તે ગુમાવી બેઠી હતી, પણ ફ્રેન્ડશિપ ડે ની ઉજવણીના દિવસે આસુની યાદશક્તિ પાછી આવી. પણ તેના પરિવારને કેવી રીતે શોધવો તે સમસ્યા તેને ઘેરી વળી. પણ ત્યાં જ તેને મદદ મળી ફ્રેન્ડશિપ ડે ની ઉજવણી કરવા આવેલા અમરેલીના એક ગ્રુપની. માનવ મંદિરમાં આજથી 6 મહિના પહેલા આ દીકરીને મોરબી માળિયા વેપારીઓ દાખલ કરી ગયેલા. ત્યારથી આ દીકરી બિલકુલ મેન્ટલ રિટાયર્ડ હતી, અપસેટ હતી. ધીરે ધીરે એ પોતાના વતનનું નામ દેવા લાગી. એમાં યોગ એવો પાક્યો કે આવડા યંગ છોકરાઓ ફ્રેન્ડશિપ ડે ઉજવવા માટે અમારો માનવ મંદિરને પસંદ કર્યું. મેં છોકરાઓને બેસાડીને કીધું કે ભાઈ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ તમે દિવસો ઉજવો અને આ ફ્રેન્ડશિપ ડે ને માનવતા ડે માં રૂપાંતર કરો. અને એ છોકરાઓને યોગ્ય લાગ્યું અને એટલી બધી બધાએ થઈને આખા ગ્રુપે મહેનત કરી
એ ટૂંક જ સમયમાં 1 મહિનાની અંદર રિઝલ્ટ લાવ્યા. ત્યારે બાપુએ અમને કીધું કે આજનો દિવસ તમે માનવતાનો દિવસ તરીકે ઓળખો. જો તમે માનવતાનું એક કામ કરવું હોય તો તમારા મુસ્લિમ જ છે, આ બેનનો હતો પોતો શાહપુરના છે, એનો અમને ગોતી દ્યો. અને ત્યારે નાસિરભાઈ અમારે સાગર મોટર અમરેલી અને અમરેલી શહેરના ઉપપ્રમુખ છે, તેને પોતે કોન્ટેક્ટ બધાનો કરી આજે એના વાલીઓ, એના મા બાપને તેની દીકરી સાથે અહીંયા ભક્તિરામ બાપુ સાવરકુંડલા માનવ મંદિર છે ત્યાં મેળાવ્યા છે ને એક પુણ્યનું કામ, માનવતા દર્શાવી છે. ગ્રુપના સભ્યોએ સોશિયલ મીડિયાના ઉપયોગથી તેના માતા પિતાને શોધી કાઢ્યા ને આમ વિખૂટી પડેલી આંસુનું તેના પરિવાર સાથે થયું સુખદ મિલન. કેતન બગડા, વીટીવી ન્યૂઝ, અમરેલી. આ સાથે જ બુલેટિનમાં રોકાઈએ છીએ વધુ એક બ્રેક માટે. વેલકમ બેક. વિશ્વ પ્રસિદ્ધ મોઢેરાનું સૂર્ય મંદિર ઐતિહાસિક ધરોહર છે. 11મી સદીમાં બંધાયેલા આ મંદિરની ઓળખ તેની ફરતે અંકિત કરાયેલી પ્રતિમાઓને કારણે છે. પરંતુ રેતિયા પ્રકારના પથ્થરમાંથી બનેલા આ મંદિરને વાતાવરણની અસર થવાને કારણે મૂર્તિઓ તૂટી રહી છે. આ છે કર્કવૃત પર બનેલું મોઢેરાનું સૂર્ય મંદિર, જેની અસલી ઓળખ તેની પ્રતિમાઓમાં છે. ત્યારે આ પ્રતિમાઓ આજે જર્જરિત હાલતમાં જોવા મળે છે. પ્રતિમાઓ રેતિયા પથ્થરમાંથી બનેલી હોવાથી વાતાવરણની અસર થઈ છે અને અનેક પ્રતિમાઓ ખંડિત થઈ છે. ત્યારે આ સંજોગોમાં લોકો માટે સૂર્ય મંદિરમાં વણાયેલી સંસ્કૃતિને સમજવું અઘરું પડી રહ્યું છે. તો બીજી બાજુ સૂર્ય મંદિર કેન્દ્રના પુરાતત્વ વિભાગને હસ્તક હોવાથી રાજ્ય સરકાર આ મંદિરને બચાવવા કોઈ જ પગલાં લઈ શકતી નથી. ત્યારે હવે મહેસાણા જિલ્લા કલેક્ટરે આ મામલે કેન્દ્રના પુરાતત્વ વિભાગને પત્ર લખ્યો છે. હમણાં 2-4 દિવસ પહેલા મેં ત્યાં મુલાકાત પણ લીધી અને ત્યાં જે એએસઆઈના ઓફિસર છે, આંધ્રપ્રદેશના કંઈક છે, એમની સાથે મેં બહુ ડિટેલમાં વાત કરી અને એમને મેં કીધું કે જે એક ઇરોઝન થાય છે મૂર્તિઓનો, સેન્ડસ્ટોનથી બનેલું સ્ટ્રક્ચર છે, એમાં જે બીજી કંઈ કોઈ પણ પ્રકારની સમસ્યા જે આવે છે, જે ટેકનિકલ બાબતો છે, જેનાથી એમનું સૌંદર્ય અને એમનો મહત્વનો કંઈક જો નાશ થાય અને થતું હોય તો એના માટે આપ પૂરતા પ્રમાણમાં અમારી પાસે જે બી સહકાર મેળવવું હોય એ મેળવી શકો છો. સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને બચાવવો એ તમામ નાગરિકની નૈતિક ફરજ છે. પરંતુ કમનસીબે આપણે ત્યાં ખૂબ ઓછા લોકોને ઐતિહાસિક વારસાને બચાવવામાં રસ છે. ત્યારે આ મંદિરને બચાવવા સરકારી તંત્ર શું પગલાં ભરે છે તે જોવું રહ્યું. કમલેશ રાવલ, વીટીવી ન્યૂઝ, મહેસાણા. તો આજે ટાઉનમાં અત્યારે બસ આટલું જ. હું રજા લઈશ. નમસ્કાર.